પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લે છે। ખનન માફિયાઓ, રેતી માફિયાઓ એની છત્રછાયામાં બેફામ ખનિજ સંપત્તિઓને લૂંટે છે। ગામે ગામ દારૂની હાટડીઓ ખુલી રહી છે। એ પત્રમાં એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે। એક નિર્દોષ દીકરીને રાત્રે 12 વાગે અડધી રાત્રે ઘરેથી ઉઠાવી જાય છે। બીજા દિવસે સાંજે 5 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે છે। ત્રીજા દિવસે રવિવારે જજ સાહેબની ઘરે એની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। 29 તારીખે રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈ અને અમરેલી આવે છે। સ્થાનિક એસપીને એની સાથે લઈ અને જાય। એને કાનમાં શું કહીને ગયા એની ખબર નથી। એ બધા જ શંકાસ્પદ આરોપીઓ, એમાં દીકરી સહિત બધાને પોલીસ ઢોરમાર મારે છે। એક દીકરીને અડધી રાત્રે ઉઠાવી જવી, 17 કલાક બિનઅધિકૃત ગોંધી રાખવી, એની ઓળખ છતી કરવી, એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવો અને પોલીસ સ્ટેશનમાં મોટા અધિકારીઓની હાજરીમાં એને પાટે હોડાવીને પટ્ટે પટ્ટે મારવી, એવી કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બન્યું। એનું નારી સ્વાભિમાન આંદોલન સમિતિને દુઃખ